હેલો ફ્રેન્ડ્સ, તો તમે જોઈ શકો છો કે અહીંયા બહુ જ ધુમાડા છે. હવે આપણને એ ખબર નથી કે આગ ક્યાં લાગી છે, પણ આગ લાગી છે એ ખબર છે. પછી તમે જો બપોરનો કેવો મસ્ત ટાઈમ છે ને એમાં એ તે ટ્રાફિક સાવ એટલે સાવ ઓછો છે. મેઇન રોડ છે છતાં ટ્રાફિક ઓછો છે. પછી આપણને એવો કંટાળો આવતો હતો ને એટલે મેં કીધું ચાલો આજે ઘણા દિવસ પછી આપણે પણ આમાં યુટ્યુબમાં દર્શન દઈએ. જે જોવો ચકલાને પાણી ભરવા પીવા માટે બી નથી બિચારાઓને. જો ભાઈ ટાઈમ પાસ કરે છે. પછી ટ્રાફિક જ જોયો આપણે. ચાલો અમારે ટ્રાફિક જો કેવો જોરદાર છે. ઘડીકમાં તડકો, ઘડીકમાં છાંયો. ખબર નથી પડતી કઈ સિઝન ચાલે છે ને એ જ ખબર નથી પડતી. એના માટે છે ને શોધખોળ કરવી પડશે. જો અહીંયા કાળો વાદળ, અહીંયા ધોરો. ખબર જ નથી પડતી કે કઈ સિઝન અત્યારે ચાલુ છે. ચોમાસું છે, ઉનાળો છે કે શું છે. એમાં એ બી નથી કે બે પૂનમ છે. ખબર નથી આજે પૂનમ છે કે કાલે. જો આમ ભાઈ માવો ચોળે છે. જો કેવા મસ્ત વ્યસ્ત છે પોતાના માવો ચોળવામાં. એ વિચારે છે હવે શું કરવું, જાઉં તો જાઉં, ક્યાં જાઉં. એટલે બિચારો જો માવો ચોળવાનું કામ કરે છે. હવે એમ થયું કે આમાં શું કરું. એમાં તમે કમેન્ટ કરો કે તમારે ત્યાં પૂનમ ક્યારે છે, આજે છે કે કાલે છે. જુઓ અમારા નીચે ગોલાવાળો છે. કેવા મસ્ત મસ્ત ગોલા બનાવે છે. જો તમને કોઈ પણ દેખાય છે આટલામાં, તમને કોઈ પણ જોવા નહીં મળે. આખો સુમસાન રસ્તો છે. જો તમને કોઈને યાદ આવે છે, આપણે બી નાના હતા ત્યારે જો આપણે પણ આમ કેવા સ્કૂલથી છૂટતા આવી રીતના જતા મસ્તી કરતા કરતા. ક્યારેક ક્યારેક આ લોકોને જોઈને એમ થાય કે આપણે બહુ જલ્દી મોટા થઈ ગયા છીએ, જે નહોતું થવાનું. એવો બસ આવી સામે બસ છોટું મોટું. જો કેવું મસ્ત સાઈડ કાપી લીધી એકબીજાની. જો આ સાઈડ તડકો છે અને આ સાઈડ છાંયો છે. આમાં શું સમજવું ને મને ખુદને નથી ખબર. હું ખુદ કન્ફ્યુઝ છું કે આમાં શું સમજવું. જો આ ભાઈ કૂતરા પાછળ દોડે છે. સરખું ગાડી ચલાવતા આવડતી નથી. લાડી એવું જવા જ દે છે. આગે પીછે દેખાને ખુદ જાને દઉં. અમારે કબૂતર કેવા મસ્ત ઉડે છે ને. જે ટકલા ભાઈ જાય છે. જો કેવા હાથ ઊંચો કરતા કોઈ છે નહીં એના આસપાસ, તો ખોટો હાથ ઊંચો કરતા ગયા છે. જો ઓલા ઇડલી વાળાને આ જો ડોગ બાજવા માંડ્યો છે. કેમ કે એમને ઇડલી ના આપી. બીજો એનો ભાઈબંધ આવ્યો, એ કેમ એમ કરો છો, દઈ દો અમને ઇડલી. પછી આ માસી પાછળ દોડવા માંડે. પછી બેન કે ઊભા રહ્યો. પછી જો માસીની રીતે ભાગવા માંડ્યા. માસી છે કે કોણ છે? ના બાવો છે. સોરી, બાવો છે બાવો. જો આ બાવો. અમે નાના હતા મમ્મીને એમ કહેતા બાવો ઉપાડી જશે. જો આવા બાવા ઉપાડી જાય. જોઈ શકો છો તમે. મેન્શન કરજો આ બાવાને.